અને ખરા ટાઈમે આયા હતા. સારું તું ગીતામાં પાછા નોટ પડી હતી ને કશું કરો. એ ફોન આવ્યો કાજીનો છે, ઘરણી માટે ફોન કરેલો છે. મારું ઓળશું હાલની તારીખમાં રૂપિયો ગીતામાં નહીં. હા ના ના એવું નતું, ફોન ચાર્જિંગમાં પડ્યો તો. હા પૈસા તો હાલવાના ને, તેમ નહીં હાલવાના? હોવે હાલવાના છે. હોવે હું શું કહેતો તો ખબર છે સુકાજી? પૈસા હાલ મારા જોડે નહીં, તે હાલ વ્યાજ હાલું જ નહીં ચાલે. હા એવું છે એમ? વ્યાજ ને મૂડી બધું જ છે. તો એમ કરો કે હાલ્યા 15 દાડા ટચી દો, 10-15 દાડા ટચી દો, હું કોઈક કરું. 2 દાડામાં જોઈશ એમ? થોડુંક સમજાવત તો સારું. તો એમ હું હાલ બહુ વીક પરિસ્થિતિમાં આવી ગયો છું. સારું હડો કર કોક હડો. મારું વળશું ખરા ટાઈમે હલવાનો છું. ગીધામ રૂપિયો નહીં, ઘેરો ખાવાના ફોફા પડી જશે. અને હવે આટલા બધા પૈસા લાવીને ભરે ચોથી હું ભાઈઓ ગંગારામ જોડે જા દેજે. મારું ગંગારામ ટેકો કરે તો કરે. શું કરવું છે હવે? હા હાવ જિંદગી આમ નરક જેવી જિંદગી થઈ ગઈ છે. ખરા ટાઈમે બકા છે પડ્યું. અત્યારે ઘઉં તપાડી પછી ઘંટી દહીણું મેળવા જવું છે. આવો 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 આઈફોન લાવવાનું કહેતો તો તોથી લાયો તું આઈફોન હાર્યો લ્યા? અરે આ તો સફરજન વાળો છે લ્યા. ગંગા કાકા છોકરાનો હોય મેહુલ નો. અલ્યા મેહુલ ને તો રૂપિયા વાળા છે, તે બધું લાવી આઈફોને લાવીને બધું લાવી તો ગાડીએ લાયા છે. આપણે એને વાત લેવાય ના, આપણી ઘરની પોઝિશન જોવી પડે. 45,000 નો છે કાકા. 45,000 તો 45,000 મારું કામ નહીં, 45,000 કરવાનું વાત કાકા લઈ આલો જ પડશે. કાલ તમને કહી દીધું. અલ્યા અધુરામપુરી હું નોકરી જઉં છું. શેઠિયો બહુ ચીકણો, 2 મહિના નોકરી કરી તો મહિનાનો પગાર આલ્યો. શેઠિયો કાકા પગાર ના આલતો તો નોકરી શું હળગાવા કરો છો? શું કરું, બહુ ચીકણો લાગશે. આઈફોન છે કે નહીં? છે છોકરા છે. હો ઉભા રહો, ફોટો પાડું તમારો. ઓય આવરા પાડજે. કેવો આવે છે ફોટો? બતા કેવો ફોટો આવ્યો? ઓહો છે ફોટો છે કે નહીં? છે. હવે લઈ આલજો કે નહીં લઈ આલો? ના હું નહીં લઈ આલું, મારી પોઝિશન નહીં. કાકા જેટલી વખત કેવું લઈ આલો કે? અલ્યા ભણવાનું કર, ફોનમાં તું બરબાદ કરે આખું ઘર. હિલોડો સડાય મારું. કાકા નહીં કરું બરબાદ, તમે તો જીવા છો. એક તો ફોન જ નહીં લઈ આલતા, ફોન ના લઈ આલો પડે મને. અલ્યા ભલુડા ઝપી દો શું કામ? શું કામ આજુબાજુ તગાલા કરાવો? આજુબાજુ વસ્તી જોવે. કાકા ફોન લઈ આવો કે લાવે? આટલી વખત લઈ આલો ભાઈ નહીં માગો ભાઈ. અલ્યા ભલુડા શું કામ આમ કરી લે? અલ્યા ઘઉં બધા મેલ્યું છે. અલ્યા કાકા લઈ આલો પિંદાણી. તમારી કેટલી વખત કહેવાનું? હું નહીં લઈ આલું. હાલ મને નોકરી કરવા દે. લઈ આલો છે કે નહીં લઈ આલો? અલ્યા હા કાકી લઈ આલો તાર. બે મિલું હમણાં. કાકા આવું ના હોય, એક તો લઈ આવતા નહીં, ઉપરથી મારવા આવે છો. અલ્યા ચલો આજુબાજુ તળજો બા જોઈ રહ્યા છે. આમ જો ઘરની કોઈ લઈ આલો છે કે નહીં લઈ આલો? આ ઘરની આપણી શું કામ ઘટાડી છે? જોઈ લે તળજો બા તાકી ગયા પેલું બસ. ત્યાં તળજો બા વળી બાજુ વાળા શું કામ હેરાન કરે છે? ત્યાં તમારે ફોન લઈ આલો છે કે નહીં લઈ આલો? 4 મહિના નોકરી કરવા દે પછી લઈ આવ. ના 40,000 રૂપિયા થઈને 5,000 રૂપિયા બાકી રાખ્યો. ત્યાં કાકા લઈ આલો કે આવું શું કરવા કરો છો? લઈ આલો છે કે નહીં? અલ્યા બાપા લઈ આલ્યો. તને બાપાયા તને હાથ જોડ્યા, લઈ આલ્યો. શાંતિ રાખ. 4 મહિનામાં નોકરી કરવા દે પછી તને લઈ આલ. 15 નહીં કીધું કે તો કાલ લઈ આલો કે તો 15 લઈ આલો.
અલા મારા જોડે નહીં પૈસા શું કામ આમ કરાવ લાવી છે તરતો બંધ પેમો ભાઈ જો તો હમ તાજી ના જોયા લે કાકા એ તો આપણે તગાલા જોવા ફરતા જો જોતા એ ઓય ના આવતા કોઈ આ બાજુ ના આવતા અમાર ઘરની વાતો મોમાં અમારું મેટર કાકા નહીં આવે કે શું કરું કાકા જો સેટા જો હળો ના શાંતિરાજ ફોડી નાખું ફોડે નહીં હું તને લઈ આવ્યો શાંતિરાજ કાકા લઈ આવ્યો છે કે નહીં લઈ આવ્યો એ ભલુડા મારો છોકરો ઘેર તો હળો અમારે ઘેર તગાલા જોવા આબુ છે અમારા ઘેર લઈ આલો લઈ આલો બાપા શાંતિરાજ જા હાલ બેસવાનું પાણી પાઈ દેજે આજે પણ 4 મહિને જઈને લઈ આલું એટલે મેહુલિયા હા કાકા ક્યાં કોના મેલ્યા છે એ આ સાઈડ લે એટલે હવે બોલો પણ તમે તો મને ખોળવરાવો છો એ અંદર પડ્યા લી જોડ્યા જડ્યા લેટે ફટફટ કરજે કોક આવતું કોતું તારીખ વગરના કોઈ નહીં હાલવાના ઝટકે ગણ નાખજે ગોળેલા જ પડ્યા કાકા કેટલા છે લાખ છે હોય કમ્પ્લીટ ગણ્યા છે કમ્પ્લીટ તારીખ સિવાય કોઈ નાખા અને કોઈ ભૂલ થાય ના જોવે બિલકુલ ના થાય આપણો તારીખ 10 તારીખ બોધેલી નહીં હા અને મિલતા કી ગાડી કોક આવતું કરતું મિલતા હું મિલતો બા મિલતા નકર કેટલાય નવરા ફરતા હોય આપણા પાસે તો આબાવાળા તારીખ વગણે કાકા હું શું કહું હા દોરો કરી આવો કે મને પત્તો નો દોરો હા તે બેટા આ મહિનો આ 10 તારીખ જાય ને હા. તો આવતી 10 તારીખ ભાવેશભાઈ ને આપણે ઘરે નોખો કેમ કે હવે મુહૂર્ત કાઢવાનું કઈ છે બધી મને ખબર છે બધી તૈયારીમાં છું બેવડ બરો તાર પાર નહીં મારે તમે પૂછવું પડે પણ મને જો પૂછવા આવે છે તો આ તું કોઈ અળવાટ વાપરવાનું નહીં ના હું તમે જ નહીં ખાવ હું તો વાપરું અને આપણે તારે કોઈ વ્યસન તો છે ને મને ખબર છે પડી જેવું નહીં તાણે પણ પેલાને પૈસા લીધા કોણ તે હા બેસ કેમ વહેલો ભૂલો પડ્યો જરૂર પડી એટલે આવ્યો કેમ શું જરૂર છે ને પડી તારે પૈસા જોતા જ વ્યાજવા કેમ તે વ્યાજવાના બધું શું છે એટલે એવા સમય સંજોગે મેં પૈસા લીધા હતા ખરાબ બહુ જરૂર હતી ત્યાં લીધા હતા અને હવે ચુકાજી જોડે લીધા હતા પાછા માગી છી મારા જોડે રૂપિયો નહીં આવી તે શુક્લા જોડે પૈસા લઈ આવે તને ખબર તો છે ઓવે વિદ્યાર્થી તો પણ એ વખત કોઈને મારે જો કશું વિચારા જેવું નતું બહુ ગંભીર પરિસ્થિતિમાં આવી ગયો તો તે ફટોફટ લેવા પડ્યા હતા તે લીધા હતા અને હવે તું આવ્યો? બે દાડા પૈસા જોઈ છે હવે હું તો હળવાઈને પડ્યો છું બરોબર નો ઓવે વાત બરોબર છે તું આવ્યો તું શું આવ્યો ભલે આવ્યો પણ તને ગોળા ખબર તો છે મારી શું તારી વગર પૈસા નહીં આવતા 10 તારીખ છે શું હાલ છે કે કશો વધુ નહીં તો વ્યાજ ગણી લેજો 10 તારીખને લઈ લેજો હાલ લે તારી વગર ના કાકા મેળ પડા તારીખ વગર નહીં મેળાવે એવું છે એમ તાણે પૈસા સીધ નહીં પૈસા શું હશે મેં બોલ્યા પૈસા શું કોઈ 10 તારીખે આવી સારું 10 તારીખે આવી સારું અને કેટલા જોતા હતા હું 1.5 લાખ રૂપિયા જોયું એટલા બધા લઈને શું કર્યા તમે 1.5 લાખ જોવું છે ઓ અને 1.5 લાખ આલ્યા આપણે પાછું શું ભાડા સુખે કાકા આલ્યા છે તો ઉઘરણી સડી તો કોઈ આલ્યું નહીં હા. અડિયા સડ્યા હતી તો આપણે ચેડતી ફરતા થઈ જા છેડે બધા આપણે બધું તન વાળું કપાઈ જાય હા કોનથી હા. એમ કરજે 10 તારીખ પહેલા 4-5 દાડ પહેલા આવી અને મેહુલિયા જોડે લખાઈ જાય છે તું તારે અને એ તો મેહુલિયો જગ્યા આશા નાખશે હા સારું ના પણ કાકા ઉભા રહો. તમારા પૈસા જોતા ને તો ભારત લેતા આવજો તમે જમીનમાં જમીનમાં નવીનને પૈસા નહીં મળે પણ હવે તમારે ચાર તારીખ આવે ચાણી હું લેવા આવું 2 દાડા તો ધણીએ પૈસા માંગ્યા છે હળો કોક એ તો હવે કોઈ કઈ એ તમારો પ્રશ્ન અમારે કોઈ નહીં જોવાનું અહીંયા જગ્યા આશા મેળવશે હો પાછું તું ખબર કરજે મેહુલિયા જોડે જગ્યા આશા ભાઈ તો કોઈ વળ કરી આવશે હા શું કીધું એ હારું હળો જગ્યા તો હવે નહીં જોતી વાંધો નહીં હળો પણ હાલ થાય તમારું કે તમે કીધું
તમે હાલવા ના નહીં ના ના હાલ પણ થાય એમાં તમે. છે કે વચ્ચે હલવરી ના બરોબર અને કે તો પેલા આગળ લખાવા પડે છે કશો વાંધો નહીં. હા, હારું થાય છે. તું તારે- ભગવાન હારું કરશે. તમે કીધું કે તારીખ લઈ હા, જાય. જાય તો ભગવાન તો અમે આમાં તો બધું સારું જ કરેલું છે કે તું તાર જા તારી જોકી આ બપોરના 12 વાગ્યા આ પણ આ હજુ આજીવન ના ટળ્યા હોય કણ અને પાછી કોક કહેત કે અમે આજીવન સામાન ની કહેવાનું ઓહ તારી લ્યો 12 વાગ્યા તો એમ તો ખબર પડતી નહીં કે હોય ઘેર આવ્યો હોય તો એટલે ઠેકડાબાને મંડપ નું કેવા જાવું તું ચારા આવશી શિખર ડોશી એ ડોશી અલી વાપડા શાક ની શેટર લાવવું છે કે નહીં લાવવું આ વખત બોલશી તો નહીં પાછો હોય લાવવું થશે પણ નહીં બોલી હોય એમ તો રીંગણા ભરેલા છે બહુ લેતા આવ્યો હમણે હોદના પાટણ જવાનું છે પેલા કુંગળી એ ઢગલા ઘણા આવશે ત્યાંથી ઢગામથી લાયો 500 વાળું લાયો હો ઓય પાછું ઓહો આવો બપોરના 12 વાગ્યા તો હજુ આવતા નહીં લ્યો ભાઈ પણ હું કરું પણ કેટલું કોમ હોય છે મારે શું કરું કે હવે આવો ઓહો જેઠા તું તો જબરદસ્ત થઈ લાગ્યું લે મારો છે હો આ તો બધું રાતના હવે તમે બેહો લે, આ તો કેવું છે ખબર છે હા. અમારા ડોહે આમ કહેવાય તો કાળી મજૂરી કરી છે આમ તો- એમણે એક એક પૈ ભેગો કરીને તો આવડું મોટું આ જો બંગલો આખો બનાવ્યો છે આમ તો મારો જેઠા વાંચવા ડોહા વખત તો કોઈ હતું ને પણ તું જબરદસ્ત આવ્યો આમ તો તાર ડોશી મહેનત વાળી ખરી પાડે આમ તો એમ તો ડોશી કરી હવે એટલે તમે તો શું કરો જેઠા એને કહું કે આ હાલે જ વાત કરી લ્યો શેટર નું કીધું ને પણ એ હોમાંથી કહેવા ના આવી પાછા આપણે હોમાંથી લઈ આવવું તો પડે. લઈ આવવું પડે આ ઢાળી આવી છે જે લઈ આવવું પડે તાણે હવે તાર આમે ડોશીને અમે પમદાર લઈ આવ્યા હતા તો લાવવું પડે તારે શિયાળો હોય ને આપણે ખેતરમાં કોમે જવાનું હોય ડૂબું ડૂબા વહેલું જવાનું હોય એટલે આ ઠરતી થતા સારું લાગે વાત તમે તો લઈ આલો ખબર છે કે ડોશી ઠુંહાવે છે એ તો મને ખબર છે મને તું તું આ તો બધા હું એકલો નહીં ખાતો વાત કરે છે તું એ મને સાવો કરીશ તું ઈ તો વાત બરોબર છે હું શું કહું છું આ ઠેકણાભાઈ ને ક્યાં કહેવા જવાનું છે આપણે ઈ તો માને કે બધી ખબર પણ મારે આબુ પેલા અશીરામ મજૂર આવીને બેઠા હવે મારે ઘાડું સીધું ઉઠવું પડે કેમ કે મને આપણે પોતું જ આવ્યું છે આ ઠેકડાબાન ને મંડપનું કે આખું ગોમ જમાડવાનું એટલે આપણે પછી આબુ પડે તો શું કરે કે હવે આ શું કે આપણે થોડાક હવે બધું સંભાળવાનું કીધું એટલે આપણે બધી બાજુ આપણે વર રાખવી પડે સાચી વાત લેખતા હવે જરા ઠેકડાબાન હવે કેમ કે ઠેકડાબા પાછા એમની જો ઓર્ડર માં જતા રહે તો આપણે પાછા હાલ લઈ જા અને આ તું તવિયાનો વ્યાપાર ચેટલો બધો હાલ્યા બહુ કરે તું તો હો આ તો ડોશી કે હું ઘેર બેઠી શું કરું એટલે કે મને તબિયત બીજી કોઈક લઈ આલ્યો એટલે કે હું વેસે જ આવ્યો અમે સાચી વાત તારે ડોશી એમ તો જેઠામાં ઘેર આવે કોઈ ચા પાણી તો કરવું પડે કેવું પડે પણ ઓ તારી લ્યો મેણું મારી દીધું એમાંય ચા પીવો છે રોટલા ખવડાવું લ્યો હળો હવે અસલ ડોશી નાતની દાળ ખવડાવું હટજો મારે માર નહીં ખાવી તારે ડોશી નહીં તો દાળ અરે નાખ ઓ મોબડે સાથે એવી બનાવે છે હોય તમારી ડોશી ના બનાવે એટલે આ રીસે બળ્યા વગર કોક કોમ બોમ કરો ડોકા ગોળો ભા થઈ રહ્યા વગર જો કે મોઢું જેવું કર્યું છે પાછું ફોન દખી દઈને તો કાકા લઈ આલો પડશે કાલ ફોન અલ્યા લઈ આલ્યો તો ના પાડી પણ તારી વશો ચીવી થઈ ગઈ જોજે મને દયા આવે છે. લઈ આલ્યો શાંતિ રાખ ગાભા. એ આવો પંદર આવો હા લા જા છોકરા ખુરશી લા લ્યો કાકા સબ કોંતીલાલ હા ઉદાસ છો કરેલા ઉદાસ ના હોય તો તને કે. મોઢું બુઢું હા બગાડી દીધું આમ તો ખીલખીલાટ હોય છો હો ગામમાં નીકળો તો એન્ટ્રી બંધ હોય છો લે બહુ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયો છું હાલમાં. અલ્યા પણ શની ખરાબ પરિસ્થિતિ આવી એની વાત કરો પેલા લે પેલા સુખાજી જોડે પૈસા લીધા હતા. સુખાજી આપણા ગામના અરે ઓય તે ઓહ. હવે વ્યાજ હું કીધું હાલ તો પૈસા તો નહીં મૂડી નહીં કીધું વ્યાજ હાલું તે કીધું ના મારા વ્યાજ ને મૂડી બધું જોવે છે. તો કેટલા ભરવાના છે કોહડો ભરવાના તો બધા થઈને 1.5 લાખ રૂપિયા થાય છે. ઓહો કોંતીલાલ 1.5 લાખ રૂપિયા તો નહીં પણ થોડોક ટેકો કરું ટેકો કીધું આયા છો તે ખાલી હાથે નહીં જવા દેવા કેટલા છે? 10,000 રૂપિયા પડ્યા છે હાલ તો ઘરમાં અને એમાં પાછું છોકરાને લાવો તો ફોન બરોબર હટ લીધી મેહુલ્યો લાવ્યો ને ત્યાં અમારે તો ઘેર ધમ પછાડા તો વાંધો પંચાયત નહીં, છોકરાને ફોન લઈ આવો તને. ના ફોન નહીં લઈ આલો કાકા હાલો કોંતી કાકા પૈસા બાપડા ભીડમાં હા ભીડમાં કોંતીલાલ ઉદાસ લાગી મને ભીડમાં લાગી છે આ કોંતીલાલ 10,000 રૂપિયા અધૂરા પૂરો પાછો શેઠિયો બહુ ચીકણો અમાર તો 2 મહિના નોકરી કરી મેં અને મહિનાનો પગાર આલ્યો 10,000 રૂપિયા બોલો 1 2 3 4
સમજાય લ્યો 10,000 છે રૂપિયા ને કમ્પ્લીટ ગણી લે હો હળો 10,000 છે ને બીજા 1,40,000 તો ચોકસી કરશે આખા પાછું. હા તો આગા પાછું કરો આમ તો હાલો જ પણ હમણાં થોડું ખુલ્યું છે મંદી સિઝન છે ખેતરમાં એવું નુકસાન વધારે આવી ગયું છે હું એ જબરદસ્ત હલવાઈને પડ્યો છું ને પેલા કે 2 દાડામાં પૈસા જોવી છે 2 દાડામાં ચોથી લાઈને આ લોકો અને સુબાના 1 લાખ આ 1.5 લાખ રૂપિયા લાભા એટલે ચોથી લાભા કો પાછા ત્યારે આલશે એવો કોહડો હવે પાછા હા તો જોવા હું તમે સુખ સુવાથી માર જોડે હશે ને એટલે હું તમને હાલી લેવું ટાઈમસર હાલી લેવું કોઈ જાતું લોબું નહીં કરું ટાઈમ છે હાલ લેજો નકજો છોકરાને લાવવાનો છે ફોન બરોબર અને પછી તમે આઘા પાછી કરશો પછી વાયદો ચૂકશો તો કોઈ જણા મારાથી ભૂંડું કોઈ નહીં તમને ખબર છે ને? હું તમને વ્યાજ આવતો રહે ભાઈ ઓહો પછી ઘરના તાળા વાખવા પડશે ખબર છે ને? ના વ્યાજ આલે જ આવ્યો તમને હું વ્યાજ ના જોતું મારે વ્યાજની વાત કરશો જ નહીં બિલકુલ મૂડી લાવો ખાલી હા તમને ટેકો કર્યો એટલો હા રોહેડો હો જો સુખ શાંતિ જો વસો થોડી હરખી કરો હાવ શું ઉદાસ રહો છો 1.5 લાખ જેવું એમાં તો કેવા થઈને ફરી છે 1.5 લાખ તો ભાઈ અમારે તો 1.5 કરોડ જેવા કહેવાય બેહો તાણ એ હારું હો કોંતીલાલ કાકા તમે હારું કર્યું કોંતી કાકાને પૈસા આલે આપણે ફોન તો પેલા હપ્તે લાવશે તમારે પેલો પગાર આવશે ને હા બેટા બહુ હોશિયાર કારણ કે જો કોક દાડો આપણી પરિસ્થિતિ આવી આવે સાચી વાત છે એટલે આપણે મદદ કરવી પડે ફૂલ નહીં તો ફૂલની પોખડી જે હતું એ આલ્યું સારું કર્યું 10,000 તમે આલી દીધા આવો જો ચકલી પોણી આવે તો ડ્રમ ભરીને મેલ જો હડો ફટોફટ મોસા બોસા ઉભા કરજો કચ્છો ને કાયા માખો દાદો હોય કઈ પડી નતા અને આ દોડે નતો કે માનવ અંશા ધ્યાન ના આવી જા દોશી બાપજી પ્રેમથી કીધું કે ના હું દાન ભાન કરું તોય માનવ અંશા ના મોન્યા અને સોમનો કાયા માખો દાનો પૂછતો ફેર ના બા ઓર્ડન છે ના હોય તો હું ના પાડું અને ના બા મંડપ લઈને હેડ્યા છો હા મંડપ લઈને જાઉં છું ઓમ હતું મારે તમારું શું કોમ તું તેને ખુશી આનો બે હા કોમ તું કટા હા ક્યાંકના બા હા પૈસા જોતા હતા પૈસા તો નહીં કોણતી જા હજી હાલો કે મારે હું જો ગંગા જોડે તે ગંગો કે એને છોકરો બે જણા હતા તે કે તારીખ વગર પૈસા ના હાલે તો કોઈ નહીં આવતો ગંગનો તો ગાભા જોડે જો ને તે ગાભે ટેકો કર્યો એને તો એ 10,000 રૂપિયા કાઢીને આલ્યા કાપો તો હાનો કહેવાય છે તને 10,000 રૂપિયાના અને હવે 1.5 લાખની જરૂર હતી ને 10,000 તો આવ્યા છે ને 1,40,000 જોઈએ તો હું તમારા જોડે આવ્યો છું પૈસા નહીં કોણતી જા તને ચોખ્ખી ના પાડું ધોયા મુના જેવો શું હતા હું પૈસા નહીં તમે માના મને હાલો હું તમને વ્યાજ આલ્યો ના વ્યાજની વાત નહીં પણ કોણતી દા પૈસા નહીં માના જોડે ડોહો મને ખબર હતી એમને તો નીત મોની હવે વાઈન કાગળે હાલવત પડશે ટેકના બા જમ્યા એમ કરો મારી 4 વીઘા જમીન છે એની રાખો અને યાર મને પૈસા આલો લો કાગળે પર હું વાંચી લો તમે તાર ના બનાતું હોય તો જમીન છે ઠેક ના દાનવ જો જમીન છે જમીન જો આ જમીન જો હાન્યત પૈસા તો નાન્યત જમીનની વાત આવી એટલે આનું તો લાવો સહી કરવી છે લાવો સહી કરી નાખો લાવો તૈયાર જ છે આ ના આજે થા ચંગાબા હા અને આ શું કરો છો લ્યા આ દસ્તાવેજ ઉપર સહી કરતો હતો સનો શું આ સનો દસ્તાવેજ છે લ્યા કોણતી પેલા તુજી આ તો કોંતીના નોમનો છે અને જમીનનો છે ના કશું નહીં ના હોય તને કશું નહીં ના લે આ ભણેલા છે હવે ઠેકણા બા કશું આ નહીં નામ લસ્યું કોંતીનું જુઓ શું નામ ના શોધો પતી ગયું કશું ઓય મારી ભારો જમીન. ભારો પણ ઠેંગણા ભારો તમે આ સનો સ્ટેમ્પ લીધો છે બતાવો લ્યા ના કશું નહીં ના બા કોણતી હા ચમ તારે ત્યાં જમી મેળવી પડી તારે શું આ ડફોડા બધા કરવા પડે કે છે તું શું દેવામાં આવ્યો આટલો બધો હું પેલા સુખાજી જોડે ખબર તમને વાત કરી હું પેલા પૈસા લીધા હતા 1.5 લાખ રૂપિયા ઓય ઓય હવે કે 2 દાડામાં જોઈશી મારે એવું કીધું છે ઓય ત્યાં ઠેંગણા હવે મારે આટલી જમીન હતી નહીં મારે હવે મેળવી પડે તારે શું કરું પણ ડોહા જમીન પર આલા ના કરી આનો માલા તો શું આપણો ભરભારો નહીં તે ના આલા પડી આ જમીન પેરે આલો તમે લ્યો આટલું ભય હમું તાકવું પડે ને કે આપણો ભાઈનો છોકરો છે કોઈ ભરભારો નથી તે અરે જમીન રોય ના હાડ જો હારવાના થાય બધે
ચોથી જમ આયા બે જણા કાકો ખેન બગાડ્યું જમીન જેઠા ટેકણાબા તમે રાખો ને કેટલા વેઘાની છે 4 વીઘાનું છે ભાઈ. ચાર વેઘા છે આમાં કોણ છે કની સહી કરું લાવો. સાહેબ નહીં કર્યું, કશું નહીં કરું. ઉભા રહો. સહી નહીં કરવાની સાચી વાત છે. મારે જરૂર છે પૈસાની. પેલી આ તો ગોડા 4 વીઘા જમીન છે અને શું ભાવે તું આલી જમીન બધું નક્કી કરવું પડે. આ તારા ડોહાની જમીન છે. પણ હાલ હું તો નક્કી કરાવું. નહીં કોઈ તમારા ડોશી એ તારા હારેથી લઈને આવી વાત કરી છે તો હોય કાકડી વાળ દીધું ડાફલા કર લ્યો. તો શું કરું કોતા બીજો તો કોઈ રસ્તો જ નહીં. એ તો પૂછવું પડે બધું. આ વેઘાનો હું ભાવ ભરી આલશો ને આમ તેમ બધું વાત કરવી પડે. ના પણ તમન અને તમે કોઈ જમીનમાં જોઈતા ને તમે શું કરતા નહીં હોય કશું વચ્ચે આવો કરવું છો? નહીં. જેઠા તારા પણ પૈસા છે કે નહીં કે પૈસા સીન મારી જોડે કોણ દિન હાલ તું અત્યારે હાલ તું કોણ દિન અને આ ક્ષેત્ર લેવું ને કોઈ નહીં. આપણે ભાઈને ટેકો ના કરે બીજા કોની કરશે તાર રૂપિયા તમારે શું હળગાવા ઠાઠી બાંધવાના પૈસા તાર. અમે રૂપિયો કોઈ તો હંગાત આવવાનો છે સાચી વાત છે. અને પૈસો તો હાથનો મેલ છે રાજભા. એ વાત સાચી છે. તારે ચિંતા કરવાની જરૂર નહીં. જો તારે કોઈ રોવાના દાડા જ્યાં આવી તારે તું તાર જ્યારે મારે તારું જ કોઈ વ્યાજે ખાવું નહીં કે કશું નહીં. તારા જોડે જેમ પૈસો આવે એમ તું તાર થોડા થોડા કરીને મના લે જાજી. તાર જે પૈસા જોઈ ને માર ઘેર આવીને લઈ જા. લે જાય હવે. હારું હળો. અલા કોટી દે જમીન નાની જ જમીન તાન તો યન જોડે પૈસા લેવાના આવશે ટેકણાબા ભાઈઓ જોઈ લીધા, કાકા કુટુંબ વાળા જોઈ લીધા હો. બધા ખાલી થી નારા ઘર જ મતલબી છો તમે. આ વાની કહેવાય ભાઈ. હા અને વાની ભાઈ કહેવાય. અતન પૈસા સિવાય કોઈ નહીં તા કોણથી તમે લેવાની લાવો તો રાશી અને મને હાલવાની રાશી તો એની ભાઈ કહેવાય. હલો તમે તો ભાઈ નહીં દસમાન છો દસમાન હોય અને મંડપ નો ઓર્ડર નહીં આલો હવે તો આવવાના લાવતો છે હવે પેલા ક્યાં કરે એમ કેવું છે હોય અજા આનો કેવો આદત મને નહીં આલો તો વાદાને ખોલો અને આ જમીન ખોલો આ મારું 500 પાટણ. હા